નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જાંબુઘોડા મંડળ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર તેમજ પંચમહાલ જિલ્લા ભાજપા અધ્યક્ષ મયંકકુમાર દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં બાળકો, નગરજનો અને ભાજપા કાર્યકરો જોડાયા હતા। સૌએ હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને હર ઘર તિરંગા હર દિલ તિરંગાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો। યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને તિરંગા સાથેનું દ્રશ્ય જાંબુઘોડાને દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો। આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને આ તિરંગા યાત્રા જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે સંપન્ન કરવામાં આવી હતી। જાંબુઘોડા લાઈવ રમજાન દિવાળી।